હાલો, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં. તો આજે સ્કૂલ નો પહેલો દિવસ છે અને છોકરાઓને સ્કૂલે મેળવા જવાનું છે. તો હું આવી ગયો. 10, સાડા 10, 11 વાગે સ્કૂલ છે, એટલે 10:30 પેલા જવું પડે તો ટાઈમસર ને. સ્કૂલ નો પહેલો દિવસ છે તો તૈયાર થઈને બેસી ગયા એ ઉભા છે. સ્કૂલે જવાનું છે પીને. તૈયાર છો ને? તો કેવું લાગે પેલો દી મહિના દી પછી વેકેશન પછી શું છે? હલો, એમ મોડું થઈ ગયા. હેલો, સંપલ તો તૂટી ગયા છે. આ છે વેરાવળ ની કુમાર શાળા, ત્યાં છોકરા ભણવા આવે છે. આ 3 થી 4 કિલોમીટર દૂર છે. વેરાવળ માં આવે છે. અમે શાંતિધામ માં રહીએ એટલે અહીંયા ગાડી લઈને આવવું પડે. આ રિક્ષામાં આવવું પડે, ગમે વાહન દ્વારા આવવું પડે. છેટી છે સ્કૂલ તો અહીંયા રેખી છે. માઇક વગરના વિડીયોમાં વ્યવસ્થિત અવાજ નથી આવતો એટલે માઇક મંગાવવું પડ્યું. આ માઇકનું નામ છે K8 માઇક છે અને એમેઝોનથી મંગાવેલું છે. આની કિંમત 500 રૂપિયા છે. 500 રૂપિયા પૂરી નથી, 480 જેવું છે. તો જોઈએ આની અંદર શું છે બતાવું. આની અંદર જોઈએ તો એક માઇક છે. આ માઇક છે. આ માઇકને કોલર ઉપર લગાડવાનું હોય, એના માટે તમને આ એક હોય, તમે કોલર ઉપર લગાડી શકો. અને બીજું છે એની અંદર જે મોબાઈલ જ્યાં આપણે ચાર્જિંગ કરીએ ત્યાં આપણે આમ ભરાવી શકીએ. ને અહીંથી ચાર્જિંગ કરીને ઓટીજીથી કનેક્ટ થાય, એટલે ઓટીજીથી કનેક્ટ કરવાનું હોય. તો કઈ રીતે કનેક્ટ કરવું આગળ આ અત્યારે અવાજ આવે છે એ માઇક વગરનો છે, અને હું માઇક વાળો અવાજ આવશે તો એ માઇક વાળો અવાજ જોજો તમે. તો હવે તમે જોવ છો એ માઇક વાળો અવાજ છે કે માઇક ફિટ થઈ ગયું છે. કોલર એમ માઇક રાખ્યું છે. તો માઇક હોય તો તમને અવાજ વ્યવસ્થિત આવે. બાકી તમે કેમેરો પાસે હોય, મોબાઈલ પાસે હોય તમારો, તમે હાથમાં રાખ્યો હોય તો અવાજ ન આવે. અવાજ ધીમો થઈ જાય, અમુકમાં આવે, અમુકમાં ન આવે. તો માઇક હોય તો વ્યવસ્થિત એક ધારો અવાજ એક સરખો આવે અને બહાર આવે અવાજ વોઇસમાં આવે. એટલે માઇક વગર વિડીયો બનાવે એટલે એવું છે કે ધાણા ભાજી વગરનું શાક બનાવવું. એટલે માઇક જરૂરી છે. તો માઇક દરેકને લેવું જ જોઈએ. તો આ માઇક છે, હું દેખાડું તમને કે K8 માઇક છે. આ એમેઝોન ઉપર મળી જાય, ફ્લિપકાર્ટ ઉપર મળી જાય, ગમે ત્યાં તમે ઓર્ડર કરી શકશો. અને આની કિંમત એટલી બધી છે નહીં, 500 રૂપિયાની અંદર છે. અને વાયરલેસ માઇક આવે છે. 500 રૂપિયા વાયરલેસ માઇક આવે જ નહીં. આ K8 આપે છે, ચાઇનીઝ કંપની છે, પણ સારું માઇક આવે છે. મેં જોયું 4.7 ની એમેઝોનમાં રેટિંગ છે. તો તમારે મંગાવવું હોય તો મંગાવી શકો. તો 4:45 થઈ ગયા છે અને હવે મારે જવું જોઈએ સ્કૂલ, છોકરાને લેવા. અહીંથી દૂર છે એટલે મારે લેવા અને મૂકવા જવાનું જ છે. તો અત્યારે મારે સવારે મેળવા ગયો તો અત્યારે લેવા જવાનું છે. તો 10 થી 15 મિનિટ લાગે ને પૂછતા, તો લેવા જાય. છોકરા ભણીને આવતા રહ્યા છે, લેવો છું, ઘરે પૂગી ગયા છે. શું કરું બોલી? ભાગ લેવા ઓલા ને ભાગ લેવો કે એને મોબાઈલ જ લેવો છે? તો આજના વ્લોગમાં બસ એટલું જ. તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવજો.